ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રચારની કામગીરી તીવ્ર બની છે। હવે પ્રચારમાં મંત્રીઓ પણ જોડાઈ રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ચકલાસી નગરપાલિકા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। ભાજપ દ્વારા જોરદાર પ્રચાર કામગીરી હાથ ધરવામાં આવી છે। નડિયાદ તાલુકાના ચકલાસીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। ચકલાસી નગરપાલિકા કોંગ્રેસના ગઢ સમાન છે ત્યારે ભાજપ હવે રણનીતિ અપનાવશે તે ગઢને તોડવા માટે મહત્વનો મુદ્દો રહેશે। ચકલાસી નગરપાલિકામાં ભાજપ દ્વારા યુવાનોને ભાજપની ટિકિટ આપવામાં આવી છે। આ પ્રચારમાં નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટ અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાની ચૂંટણીને જાણે વિધાનસભાની ચૂંટણી હોય એવા રંગ સાથે અત્રે ઉપસ્થિત થયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ અને સતત સમગ્ર જિલ્લાની ઝીણવટપૂર્વક પાર્ટી તો ખરી, પરંતુ ધારાસભ્યો સાથે ખભેથી ખભો મિલાવી વિકાસની પણ જેને ચિંતા કરી છે એવા અજયભાઈ, વિધાનસભાની અંદર અમારા સાહેબ હતા, અમારા દંડક અને ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ, રવાજીસિંહજી વાઘેલા, રાજુભાઈ પટેલ, ચિરાગભાઈ, બળવંતભાઈ, પ્રવીણભાઈ અને મને એક કાર્યકર્તા તો એવા મળ્યા, હું નામ જરા ભૂલી ગયો છું। 1978 થી ખરા સંઘર્ષના સમયમાં સતત આ ભગવાની લાજ લાલભાઈ ભગવાની લાજ જેમને સાચવી છે, હિન્દુત્વની લાજ જેને સાચવી છે, સનાતનની લાજ સાચવી છે અને આજે એના કારણે જ આપણી આસ્થાનો કુંભ મેળો 45 થી 50 કરોડ લોકો, અડધો દેશ જ્યાં ડૂબકી લગાવવા જવાનો છે, એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થયું હોય તો આવા કાર્યકર્તાઓની મહેનતના કારણે।